જય માતાજી મિત્રો, આજે આપણે મસાલા મેક્રોની પાસ્તા બનાવવાના છે. તેના માટે એક બાઉલ મેં પાસ્તા લઈ લીધા છે મેક્રોની. હવે આ પાસ્તાને આપણે બાફવા મૂકીશું. તેના માટે મેં તપેલીમાં 2 થી 3 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે અને સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લઈશું. આ પાણી એકદમ ઉકળે પછી જ આપણે પાસ્તા એડ કરવાના છે. અને 1 ચમચી જેટલું આપણે તેલ લઈ લેવાનું છે અને પાણીને ઉકળવા દઈશું. પાણી ઉકળીને રેડી થઈ ગયું છે. હવે આપણે પાસ્તા એડ કરી દઈશું અને 5 મિનિટ માટે એને કૂક કરી લેવાના છે. આ પાસ્તાને બફાતા બહુ વાર નથી લાગતી, 5 મિનિટમાં રેડી થઈ જાય છે. 5 મિનિટ જેવું થઈ ગયું છે. ચેક કરી લઈશું. આવી રીતે આપણે ચેક કરી લેવાનું છે, ચપ્પુથી દબાવીને. થઈ ગયું છે. હવે આ પાસ્તાને આપણે કાણાવાળા વાસણમાં લઈ લઈશું. કાણાવાળા વાસણમાં પાસ્તાને લઈ લીધા છે અને પાણીનો આપણે ઉપયોગ કરવાનો છે એટલે એને રાખીશું. હવે એક નોનસ્ટિક પેનમાં મેં 2 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. તેલને ગરમ થવા દઈશું. હવે જીરું લઈ લઈશું. જીરુંને તતડવા દઈશું. જીરું તતડી ગયું છે. હવે ડુંગળી કટ કરી લીધી છે તે એડ કરી દઈશું. ઝીણી ઝીણી ડુંગળી કટ કરી છે. 1 થી 2 ડુંગળી મેં ઝીણી ઝીણી લીધી હતી, તેને કટ કરી દીધી છે. એને તેલમાં સાંતરી લેવાની છે. લાઇટ પિંક જ કરવાની છે, ટ્રાન્સપરન્ટ, બહુ બ્રાઉન નથી કરવાની. લાઇટ પિંક થઈ ગઈ છે. મસાલા કરીશું. અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું લઈ લઈશું. ને પાસ્તા મસાલો લઈ લઈશું. 1 પેકેટ પાસ્તા મસાલો એડ કર્યો છે. કોઈ પણ કરિયાણા શોપમાં મળી જાય છે. અને અડધી ચમચીથી પણ ઓછી આપણે હળદર લેવાની છે. મસાલા સરસ તેલમાં સતરાઈ ગયા છે અને તેલ પણ છૂટું થઈ ગયું છે. હવે ટામેટાં કટ કર્યા છે. 2 ટામેટાં લીધા હતા ઝીણા ઝીણા, તેને કટ કરી લીધા છે. તે એડ કરી દઈશું. તેને મિક્સ કરી લઈશું. એક 2 મિનિટ માટે ટામેટાને સાંતરી લેવાના છે. અને આંચ આપણે મીડિયમ જ રાખીશું. ટામેટાં ગળી જવા આવ્યા છે. એકદમ મેશ નથી કરી દેવાના આપણે, થોડા ક્રન્ચી લાગે તેવા રાખવાના છે. મીઠું લઈ લઈશું. પાસ્તા બાફતી વખતે આપણે મીઠું એડ કર્યું છે એટલે ખાલી મસાલાના ભાગનું જ મીઠું એડ કરવાનું છે. અને 2 ચમચી જેટલું મેં ટમેટો કેચઅપ લઈ લીધો છે, તે એડ કરી દઈશું. ટમેટો કેચઅપ એડ કરવાથી આપણા પાસ્તાનો સ્વાદ વધી જાય છે. હવે લીલા મરચાં મેં કટ કરીને લીધા છે, કેપ્સિકમ, તે લઈ લઈશું. તેને છેલ્લે જ એડ કરવાના છે. હવે પાસ્તા લઈ લઈશું અને થોડું પાસ્તા મેં લીધા છે એ પછી એડ કરીશું. પહેલાં આપણે પાણી લઈ લઈશું. જે પાસ્તાનું પાણી રાખ્યું હતું તે લઈ લીધું છે. હવે તે પાણીને આપણે ઉકાળી લઈશું. પાણી ઉકળી ગયું છે સરસ. હવે પાસ્તા એડ કરી દઈશું. દેશી સ્ટાઇલે આપણે આજે મસાલા મેક્રોની પાસ્તા બનાવ્યા છે અને આ પાસ્તા એકદમ ટેસ્ટી લાગે છે. તમે વ્હાઈટ સોસ પાસ્તા ખાધા હશે, પણ એક વખત આવડતે મસાલા પાસ્તા બનાવજો, બહુ ટેસ્ટી લાગે છે. હવે તેને મિક્સ કરી લઈશું. મિક્સ કરી લીધું છે. 1 ચમચી જેટલું આપણે સોયા સોસ લેવાનો છે. સોયા સોસથી આપણા પાસ્તાનો ટેસ્ટ પણ બહુ સરસ લાગે છે. કેચઅપ અને સોયા સોસ જરૂરથી એડ કરજો, તો જ પાસ્તામાં ટેસ્ટ આવશે. તેને મિક્સ કરી લઈશું.
10 થી 15 મિનિટ જેવું લાગે છે પાસ્તા બનતા. બનીને રેડી થઈ ગયા છે મસાલા મેક્રોની પાસ્તા. એકદમ ટેસ્ટી એવા અને ફટાફટ બની જતા. અને જો તમને મારી મસાલા મેક્રોની પાસ્તાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી એવા મસાલા મેક્રોની પાસ્તા દેશી સ્ટાઇલમાં બનીને રેડી છે.